મોર્નિંગ સ્ટુડન્ટ, સુપ્રભાત. આજે ધોરણ 1 ગણિતમાં આપણે ચેપ્ટર 8 અત્યાર સુધી આપણે 21 થી 50 સુધીની સંખ્યા આપણે થઈ ગઈ છે. શબ્દમાં, અંકમાં બધું શીખી ગયા છે, જોડીને, ગણીને. હવે આપણે એમાં સ્વાધ્યાયમાં ધીમે ધીમે આગળ વધીએ. આ ધ્યાનથી કરજો, કારણ કે આ બધું જ તમારે નોટબુકમાં કરવાનું રહેશે. તો સૌથી પહેલા છે જોડકા જોડે. એમાં તો તમને મજા જ આવે. સાવ સીધી વસ્તુ છે કે 20 + 3 એટલે કે 2 10 + 3 એટલે બગડે ત્રગડે કેટલા થાય? હા, 23. તો એને અહીંયા આપણે એટલામાંથી 23 ક્યાં દેખાય છે તમને? હા, આવ્યા. તો આપણે આને શેનાથી જોડશું? આના સાથે. એવી રીતે 30 + 2 એટલે 32. તો ત્રગડે બગડે અહીંયા શું બગડે? ત્રગડે 23. તો અહીંયા ત્રગડે બગડે 32. ખાસ ધ્યાન રાખજો, મેં જાણીને એવી સંખ્યા લખી છે કે તમને ખ્યાલ આવે. પછી છે 40 + 8 એટલે કે 48. તો ચોગડે આખરે 48. આ 4 અને આ 8 એટલે ચોગડે આખરે 48. પછી વળી પાછા શું છે? બગડે મૂકી 20 + 7 એટલે બગડે 7 × 27. તો આપણે આના સાથે એને જોડશું. પછી છે 30 + 9. તો ત્રગડે નવડે કેટલા થાય? તો કે 39. તો ત્રગડે નવડે 39 એટલે આપણે ક્યાં જોડશું? હા, ત્રગડે નવડે 39 પછી શું આવે? 40. આ વસ્તુ યાદ રાખવાની છે કે આના પછી શું નંબર આવે છે. હવે છે ખૂટતી સંખ્યા, તો એ આપણે 21 થી કરીને 50 સુધી લખવાની છે. તો 21 પછી શું આવે? 2 બગડા 22, બગડે ત્રગડે 23, 24 આપેલા છે, 25 આપેલા છે. 25 પછી શું આવે? હા, 26. 27 પછી શું આવે? તો કે 28, 29 અને પછી ત્રગડે ઊંધી 30. સમજાણું? હવે ત્રગડે એકડે 31. 30 પછી શું છે? ત્રગડે એકડે 31. તો ત્રગડે બગડે 32, 2 ત્રગડા 33, ત્રગડે ચોગડે 34 આપણે આપેલું જ છે. તો એના પછી ખાલી છે એમાં શું આવશે? હા, ત્રગડે પાંચડે 35, ત્રગડે છગડે 36, ત્રગડે સાતડે 37 આપેલું છે. હા, હવે આ બે સંખ્યામાં શું આવશે? તો કે ત્રગડે આઠડે 38 ને ત્રગડે નવડે 39. એના પછી આપણું 40. 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 અને 5 અડા 50. તો આ શું નથી? આપણી ખૂટતી સંખ્યા. જ્યાં જ્યાં ડેશ કરેલી છે ત્યાં આપણી સંખ્યા લખવાની, અંક લખવાનો છે. પતી ગયું? હવે છે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. હવે આ એક બોક્સ આપેલું છે, એમાં બે મોટી સંખ્યા છે. આ કયો છે નંબર? ચોગડે બગડે 42 અને આ શું લખેલો છે? બગડે ચોગડે 24. હવે તમને આ બે માંથી કઈ સંખ્યા જે દશકનો અંક મોટો હોય એ સંખ્યા મોટી. તો આમાં દશકનો અંક મોટો કયો છે? જો આ દશકનો અંક છે અને આ દશકનો અંક છે. તો 2 કરતા 4 મોટો થાય ને, તો ચોગડે બગડે મોટો થાય. તો આપણે મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનો છે. તો કઈ સંખ્યા મોટી આવશે? તો કે ચોગડે બગડે 42. સમજાણું? એના પછી છે ત્રગડે ચોગડે 34 ને બગડે ઊંધી 20. હવે આમાં દશકનો કયા કયા છે? તો પેલા હોય એ આપણા દશકના અંક હોય અને દશકનો જે મોટો હોય એ સંખ્યા મોટી. તો આમાં ત્રગડે ચોગડે 34. પેલા દશકનો અંક જોવાનો આવે કે કયો મોટો છે. જો ઈ બે સેમ હોય તો પછી એકમનો અંક જોવાનો અને એકમ અંકમાં જે મોટો હોય એને ઉપર સર્કલ કરવાનું છે. ધારો કે અહીંયા હું લખું કે બગડે ત્રગડે અને 2 બગડા. તો આમાં દશકનો અંક 2 માં શું છે? 2 છે. પણ એકમનો અંક આ મોટો છે, આના કરતા છે. તો એમાં સંખ્યા કઈ મોટી આવશે? આ. સમજાણું? પેલા દશકનો અંક જોવાનો, પછી એકમનો અંક જોવાનો. હવે આ બેમાં
2 ત્રગડા 33 ને ચોગડે ત્રગડે, તો આમાં મને દશકનો અંક આ ખોટો લાગે છે તો હું એના ઉપર સર્કલ કરીશ. હવે આ બે વસ્તુ તમે જાતે કરજો, ખાલી આટલી. બરાબર છે? હવે આ તમે જોઈ લેજો. આ જ રીતે તમારે તમારી નોટબુકમાં એક્સરસાઇઝ મતલબ સ્વાધ્યાયમાં જોડકા જોડો, ખૂટતી સંખ્યા અને મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો આજનું તમારું કામ આખું જ હોમવર્ક કરવાનું છે. નેક્સ્ટમાં આપણે બીજી એક્સરસાઇઝ